સિયારામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો પાલીતાણાથી થોડાક જ દૂર સગાપરની ધાર એમ કહેવાય કે ત્યાં કૈલાસ ટેકરી આશ્રમ આવેલો છે, જ્યાં મોરારી બાપુની 976મી રામકથા શરૂ થવા જઈ રહી છે। તો તેની પોથયાત્રાના આજના વિડીયોમાં આપણે તમને દર્શન કરાવવાના છીએ, તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો। તો તમે પાછળ વિડીયોમાં નિહાળી શકો છો કે અત્યારે પોથયાત્રા શરૂ થઈ ગઈ છે। તો ચાલો આપણે તમને આ સંપૂર્ણ પોથયાત્રાના દર્શન કરાવીએ। વિડીયોમાં નિહાળી શકો છો ડીજે સાથે ભવ્ય પોથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। તમે જોઈ શકો છો નાના બાળકો દ્વારા સ્કેચિંગ કરે છે। જોઈ શકો છો ફાગળિયા ઉડાડવાની ગત છે આ રિક્ષામાં। પોથયાત્રામાં ઘણી બધી બગી જોઈ શકો છો। લાંબી છે પાલીતાણાથી, તો અત્યારે 2 કિલોમીટરના અંતરે છે ભાઈ એવડી મોટી લાંબી પોથયાત્રા છે। તો આપણે તમને સંપૂર્ણ પોથયાત્રાના દર્શન કરાવવાના છે, તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો। મિત્રો તમે ગેટથી જોઈ શકો છો કેટલી બધી તો બગીઓની લાઈન છે, અને એની પાછળ હાંડિયા ગાડી પણ છે। તો આપણે એ પણ આપણે તમને બતાવીશું, તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો। આ જોઈ શકો છો તમે હાંડિયા ગાડી આવેલી છે, એવી તો કેટલી બધી છે, 50 કરતા વધુ આવી હાંડિયા ગાડી છે। નિહાળી શકો છો તમે હાંડિયા ગાડીની લાઈન આવી છે, તમારી નજર પૂગે ના સુધી હાંડિયા ગાડીની લાઈન દેખાય।
હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. તો મોરારી બાપુની 973મી રામકથા છે તે આજે પાલિતાણાથી થોડાક જ દૂર કૈલાસ ટેકરી આશ્રમ આવેલો છે ત્યાં ચાલુ થવા જઈ રહી છે. તો તેની અત્યારે ભવ્ય પોથી યાત્રાનું આયોજન છે. તો અત્યારે તમે નિહાળી શકો છો, જેમાં લગભગ 50 થી વધુ હાંડિયા ગાડી છે, પછી બગી છે, એવું ઘણું બધું છે. તો સંપૂર્ણ પોથી યાત્રા આપણે તમને આ વિડીયોમાં બતાવીશું, તો તમે વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો.